દાંતીવાડાના લાખણાસર ગામે પૌરાણિક હનુમાનજી મંદિરના આયોજિત પ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તિના ઘોડાપુર ઉમટ્યા હતા, જ્યાં ભવ્ય લોક ડાયરાની રમઝટે સમગ્ર પંથકને ધાર્મિક રંગે રંગી દીધો હતો। બનાસકાંઠાની ધરા પર જ્યારે ભક્તિ અને લોક સાહિત્યનો સમન્વય થાય ત્યારે કેવો નજારો સર્જાય છે તેનું ઉત્તમ ઉદાહરણ દાંતીવાડાના લાખણસર ગામે જોવા મળ્યું। અહીં પૌરાણિક હનુમાન દાદાના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાવન પ્રસંગે આયોજિત લોક ડાયરામાં જનમેદનીનું મહેરામણ ઉમટી પડ્યું હતું। સાંજ પડતાની સાથે જ સમગ્ર ગામ હનુમાન ચાલીસા અને જય શ્રીરામના નાદથી ગુંજી ઉઠ્યું હતું। ડાયરાની શાન વધારવા માટે જાણીતા લોકગાયક રાજભા ગઢવીએ જ્યારે પોતાની બુલંદ અવાજમાં દુહા અને છંદની રમઝટ બોલાવી ત્યારે શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા। ભજન અને લોકગીતોની એવી સરવાણી વહી કે મોડી રાત સુધી લોકોએ ભક્તિનો આનંદ માણ્યો હતો। આ મહોત્સવમાં માત્ર લાખણસર જ નહીં પરંતુ આજુબાજુના અનેક ગામોમાંથી હજારોની સંખ્યામાં ભક્તો દાદાના આશીર્વાદ લેવા દોડી આવ્યા હતા। મંદિરના શિખર પર લહેરાતી ધ્વજા અને ભક્તોના હૈયે વસેલો ઉત્સાહ જોતા લાગતું હતું કે ગામમાં દિવાળી જેવો માહોલ જામ્યો છે। કલાકારોએ રજૂ કરેલા શૌર્ય ગીતો અને ભક્તિપદોએ વાતાવરણમાં એક અનોખી ચેતના જગાવી હતી। ગામના અબાલ વૃદ્ધ સૌ કોઈ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા અને ધાર્મિક વિધિ વિધાન સાથે યોજાયેલ આ સાંસ્કૃતિક કાર્યક્રમે દાંતીવાડા પંથકમાં ભક્તિનો અનોખો પ્રવાહ વહેવડાવ્યો હતો। આ ભવ્ય આયોજનથી લાખણસર ગામના ઇતિહાસમાં એક સુવર્ણ પૃષ્ઠ ઉમેરાયું છે। પૌરાણિક હનુમાન મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યોજાયેલ આ ડાયરો ભક્તો માટે કાયમી સ્મૃતિ બની રહ્યો છે, જેણે પંથકમાં આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક વારસાની ધરોહરને વધુ મજબૂત બનાવી છે।